મળતી માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ વિનેશભાઈ રેંજાભાઈ વસાવા બક્કલ નંબર 611 રહેવાસી દેડિયાપાડાનાઓએ આપેલ ફરિયાદ મુજબ ટ્રેક્ટરના ડ્રાઈવર અરુણભાઈ સુરેશભાઈ વસાવા રહેવાસી કંજાલ તાલુકો દેડિયાપાડાનાઓ ગઈ તારીખ 5/3/2024ના રોજ સવારના પોતાનું કબજાનું ટ્રેક્ટર નંબર GJ22A 4758ને લઈ ખેડૂત રામાભાઈ ભૈલાલભાઈ વસાવા રહેવાસી કંજાલના ખેતરે તુવેર કાઢવા માટે લઈ જતા હતા। તે વખતે કંજાલ ગામની સીમમાં ટ્રેક્ટર પલટી ખવડાવી દેતા ટ્રેક્ટર ડ્રાઈવર નીચે દબાઈ જતા પોતાના શરીરે છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ બનાવ જોતા પ્રથમ દ્રષ્ટિએ એક્સિડન્ટનો ગુનો બનેલ હોય તેમ છતાં મરનારના પિતા સુરેશભાઈ તલસીભાઈ વસાવા તથા ટ્રેક્ટર માલિક દિનેશભાઈ ફતેસિંહભાઈ વસાવા તથા ખેડૂત રામાભાઈ ભૈલાલભાઈ વસાવા ત્રણે રહે કંજાલ નાઓએ પોતે આ બનાવ બાબતે માહિતી પોલીસને આપવા કાયદેસર રીતે બંધાયેલા હોવા છતાં આ એક્સિડન્ટ બનાવ બાબતે પોલીસને જાણ ન કરી તેઓ અંદરો વાતચીત કરી નિકાલ કરી મરનારની લાશને અંતિમ વિધિ કરી નાખી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।